કાલોલ નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 4 જેમાં ભાગ્યોદય સોસાયટી, જલારામ નગર સોસાયટી, મઠફળિયું, વૃંદાવન નગર સોસાયટી જેવા વિસ્તારમાં નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના પરિણામે ભયંકર ગંદકી ઉદ્ભવે છે તેમજ પીવાના પાણીનો કોઈ ચોક્કસ સમય નિર્ધારિત કરવામાં આવ્યો નથી, જેને કારણે નોકરી કરતા લોકોને પાણી ભરવામાં ભારે તકલીફ પડી રહી છે। તેમજ હાલમાં ચોમાસાની સિઝન આવી રહી છે ત્યારે વરસાદી પાણીના પણ નિકાલનું કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી। છેલ્લા એક વર્ષથી સ્થાનિક કોર્પોરેટરો અને રહીશો દ્વારા નગરપાલિકાને આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ પાલિકા દ્વારા આ વિસ્તારના કોર્પોરેટરો અપક્ષ ઉમેદવારો હોવાથી તેમની સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। ગત વર્ષે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક ઘરોમાં અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। 2 દિવસ પહેલા સામાન્ય માવઠું થયા બાદ પણ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ફાયર ફાઇટર કે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં આવી શકે તેમ નથી। વધુમાં આ વિસ્તારમાં રોડ બનાવવાનું પણ કામ બાકી રહ્યું છે, જે ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે આ વિસ્તારના રહીશો રજૂઆત કરવા માટે આવ્યા હતા, જ્યાં નગરપાલિકામાં પાલિકા પ્રમુખ હાજર જોવા મળ્યા ન હતા અને ચીફ ઓફિસર 3 દિવસથી રજા પર હોવાનું જાણવા મળેલ, જેથી આવેદનપત્ર કોને આપવું, ચીફ ઓફિસરની ગેરહાજરીમાં જવાબદાર અધિકારી કોણ જેવા પ્રશ્નોનો મારો ચલાવી અમે જ્યારે પણ રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર હોતા નથી, તો પછી આ બધી ચેમ્બરો શું કામની, તેમ કહીને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિકોએ જણાવેલ કે અહીંયા આવેદનપત્ર આપીને જિલ્લા કલેક્ટર પાસે રજૂઆત કરવા માટે પણ અમુક જવાના છીએ અને અમારા વિસ્તારના પ્રશ્નોનો હલ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન અને પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો પણ આગામી સમયમાં કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। તારક ચિહ્ન રિપોર્ટર સાજિદ વાઘેલા, પંચમહાલ। તારક ચિહ્ન કાલોલ નગર વોર્ડ નંબર 4 વિસ્તારના તમામ કોર્પોરેટરશ્રીઓ તેમજ રહીશો અમે લોકો નગરપાલિકાની અંદર રજૂઆત કરવા આવ્યા છે। 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો, તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામ નગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે। ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। વડીલો હોય, બાળકો હોય તે ચાલતા જઈ શકતા નથી। બાળકોની જે સ્કૂલે જવાની વાન હોય કે બસ હોય એ પણ ત્યાં આવી શકતી નથી। ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ એ પણ જઈ શકે તેમ નથી। હમણાં જ લગભગ હમણાં જે માવઠું પડ્યું એમાં પણ એક 108 આવી હતી પહેલાં, એ 108 ત્યાં આવીને ફક્ત 600 મીટર દૂર જવાનું હતું, તે છતાં ખરાબ રસ્તાને કારણે તે જઈ ન શક્યું અને પછી 3 કિલોમીટર ફરીને જવું પડ્યું। જો આવું ઇમરજન્સી આવે તો શું કરી શકે માણસો? એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે, પણ રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી, એટલે અમારે શું કરવું અમને ખબર પડતી નથી। અને આ રજૂઆત અમારી આગળ અમે કલેક્ટરમાં પણ જઈ રહ્યા છે, ગોધરા કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા શું જવાબ મળે? પ્રમુખ સાહેબ દ્વારા એવો જવાબ મળે કે હું કલાકની અંદર આવું છું, તમે ત્યાં રાહ જુઓ, અથવા ત્યાં આવેદન તમારું લેખિતમાં લઈને આવ્યો તો એ આપી દો। અને ચીફ ઓફિસર સાહેબ તરફથી કોઈ જવાબ મળ્યો નથી, પણ અમને અહીંયા બીજા કર્મચારીઓથી જાણવા મળ્યું છે કે 3 દિવસથી તેઓ રજા ઉપર છે। આપનું નામ? નિલેશ કુમાર કૃષ્ણભાઈ સુથારી।